જ્યારથી દેશના બંધારણે દીકરીઓને અમુક હક આપ્યા છે ત્યારથી દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછું વળી અને જોઈ નથી રહી. એક ક્ષેત્રમાં દીકરીઓ દીકરાથી આગળ વધવા લાગી છે. એવી જ એક સુંદર વાત કરવી છે સુરતની દીકરી માત્ર 22 વર્ષની ઉંમરે અમેરિકાની અંદર પાયલટ બની ગઈ છે. મૂળ સુરતની દીકરી 22 વર્ષની ઉંમરે અમેરિકાના કેલિફોર્નિયામાં પાયલટ બની ગઈ છે અને આવું કરી અને દીપાલી દાળીએ સુરતનું નામ દુનિયામાં ઊંચું કર્યું છે. દીપાલીના પપ્પા સુરતના બેગમપુરાના મુંબઈ વડના વતની છે. 22 વર્ષની દીકરીને પાયલટ બનવું હતું. આખો પરિવાર અમેરિકા જતો રહે છે. સુરતની પાયલટ દીકરીનું ભણતર અઠવા ગેટની વિનિતા વિશ્રામ શાળાની અંદર થયું છે. પછી આગળના ભણતર માટે મમ્મી પપ્પા અને ભાઈ સાથે એ લોકો અમેરિકા જતા રહે છે. પપ્પા ન્યૂજર્સીમાં રહે છે અને દીપાલી પાયલટ બનવા માટે કેલિફોર્નિયા જતા રહે છે. આપણે તો કેવું હોય છે કે કંઈક નવીન કરવા આપણે જઈએ ને એટલે સમાજના ટોણા આપણે ખાવા પડતા હોય છે. દીપાલીએ પણ સમાજ અને કુટુંબના લોકોના મેણા ટોણા સહન કર્યા અને એનો વળતો જવાબ પાયલટ બની અને આપ્યો. અને આજે એ જ લોકો દીપાલીને મેણા ટોણા મારતા હતા એમને શાબાશી આપે છે અને વાહવાહી કરે છે કે દીપલ અમારી દીકરી છે. અમે દીપલના પપ્પા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે પરિવારના લોકો અને સમાજના લોકો દીપાલીની સફળતાથી ખુશ છે. રાણા સમાજે દીપાલીની ઉડાનને હરખભેર વધાવી લીધી છે. અમે દીપાલી દાળીયા સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે 2017માં પહેલી વાર હું ફ્લાઇટમાં બેઠી ત્યારે જ મેં વિચારી લીધું હતું કે મારે તો ફ્લાઇટ ઉડાવી છે. મેં મમ્મી પપ્પા સાથે વાત કરી અને એમણે મને સહકાર આપ્યો અને આજે એમના સહયોગના કારણે જ હું પાયલટ બની શકી છું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કહ્યું છે ને કે શિક્ષણ સિંહણનું દૂધ છે, જે કોઈ પણ પીવે છે એ ત્રાણ પાડે છે. માટે દીકરી હોય કે દીકરો હોય બધાને ભણાવો. એમનામાં પ્રતિભા હોય તો એમને સહકાર આપો. એ પાક્કું દેશ અને દુનિયામાં તમારું નામ ચમકાવશે. દીપાલી જેવા હજુ પણ ઘણા બધા લોકો છે જે મનમાં સપના રાખી અને બેઠા છે. બસ એમને પરિવારની સહકારની જરૂર છે. એમને પરિવારનો સહકાર મળવા લાગશે તો એ પણ આગળ વધશે. આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.